4 મહિના 6 મહિના આ ડેરન બેહાડવા તૈયાર થાજે અને દેવને બેહાડવા તૈયાર થાય મજા થઈ જાય મારો ઈશ્વર કેસન વળાઈ જેવું પૂછું 4 મહિના મારા ઉપર ઈશ્વર રાખશે દુનિયાનું ટોપ ઉતારેલું પાર પાડું તો મને સ્વભાવવાળો મારો ભગવાન કેસન વળાઈ જેવું પૂછું જન્મથી તકલીફ છે અને કુદરતના ઘરનું છે પણ જગતમાં જો એવું તોડતું છું દુકાનો કુદરતના લેખ હોય મેઘના મારું નામ સદી ભાઈ જા 81 બોલું 82 મો દાડો ન બનવા જોઈએ અને 81 દાડા ઓની 32 ખોલવા મળે ને બોલવા મળે તો મોજે જગતમાં માતા બોલું અને 10% તારો છોકરો બોલશે 2 અગરબત્તી કદી મારા દેવ પર ટેક રાખશે જો મજા ના કરી મારું નામ માતા નહીં સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે અને બરોબર વેળાએ જેવું બોલતું છું બોલું એટલું બનાવવા વાળી છું પણ પરવો રાખજે વિશ્વાસ રાખજે જાય 81 બોલું 81 દાડે પાછો મન મળીએ મજા થઈ જાય મારો રોમ કેસર વેળાએ જેવું પૂછું બોલો પેલો મારો ઈશ્વર બોલતો હશે વેળાએ છે ભવાની માતા બોલતી હશે કે બોલું ન બનાવું મારું નામ જેરું નહીં લે ભાઈ મારો ભગવાન કેસર મેળાય જેવું પૂછું અમેરિકાથી મોતીભાઈ મજા તો મારો ઈશ્વર મજા કેસે અને બોલું ન બનાવું મારું નામ જેરું નહીં લે સ્વભાવવાળો મારો ભગવાન કેસર મેળાય જેવું પૂછું કે દેવ બેહાડી પોણી જો ન છે બોલ દેવ બેહાડી અને પોણી જો ન છે આવું માતા પૂછું કેનાલ માં બદરાય શું નાખવા જતા કેનાલ શું કીધું હે સ્વભાવવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું કશું ભોગા મારાનું શ્રીફળ લઈને કેનાલમાં નાખી દીધું ઓના વગર એક શ્રીફળ બે હાર્યું તો એ પણ કેનાલમાં નો છે હે તમે કહો છો જૂનું નોખવા દે આપણે બિહારેલું શ્રીફળ પાણી પધરાયું છે વેળાએ હું માતા કહું છું સ્વભાવવાળું કાળી શિરોતર નો વખો છે 16મી સદીનો વખો છે જગતના ખૂણે ફરજે લે મારો રોમ બોલતો હશે વેળાએ જેવું બોલતો છું 16મી સદી બાળ શિકોતર માતા આજ દેરું તંતુ ખાલે છે ઓનું ઠેકાણું કરવા બધા દે તું મજા ન કરી આલું મારું નામ જેરું હરાઈ જાય કહું તો શું પધરાઈ નશા વાળી રાશિ મારો ઈશ્વર કે છે સદી અને બાળ શિકોતર આ તાર કોઈ દાડું તરશે નહીં તાર બેહાડી તાર પૂજવો પડશે અને પૂજ્યા વગર તાર છૂટકો છે પેલા બેહાડવો પડશે અધર ને પછી બેહાડવો પડશે તાર ભોય પેલા અધર બેહાડીને પૂજ હાલ પેલો દીવો ચાલુ કર 4 મહિના 6 મહિના મજા થઈ જાય એટલે માતા કોઈ તાર કરવું એક જ 2 અગરબત્તી મોરલ વાળી નહીં કરજે અને પોણિયાર એક સદી શિકોતરના નામથી દીવો બને જ્યાં દુનિયાનો વખો છે પાર ના પાડું મારું નામ માતાજી ભાઈ ગોગા મહારાજ ને શિકોતર નું બનાવ્યું પણ ગોગો શિકોતર છે ને ચોક ડોશી ના કોહવટાનો લેખ પડતો લે એટલે ડોશી ભૂલી જાય પેલા મેહાળે મંદિર કરશો મજા નહીં થાય સ્વભાવવાળો મારો ભગવાન કે છે ને વેળાએ કેવું પૂછું ભાઈ સારું કરવું હોય ત્યારે એકનું કરો કરવાનું થાય એટલે કે 4 મોનવા દો હે દેવને પ્રાર્થના કરો એમ કહો છો કે અમારું 4 નું સારું કરજો ત્યારે કે મારું જ સારું કહે કરવાનું થાય એટલે એમ કે 4 ભેળા થાય તો કરીએ પણ સ્વભાવવાળો મારો ઈશ્વર બોલતો છે સદી શિકોતર પેલી મોરવી છે અને પછી ગોગો છે તારે
ભાઈ સભાવાળો મારો ઈશ્વર કે હસન વેળાએ જેવું પૂછું લક્ષ્મી ઉડાડો ઉડાડો એટલે કેવી રીતે ઉડાડવાની બે રીતો છે એક બે ફામ નો ખાય એને ઉડાડવાનું છે અને એક હેતથી વરે તમે રહી માટે વરે એની હેતથી કહેવાય એક હેતથી એક તમારા પાવર છે બેમાં રાત દાડો ફરક છે બસ ઘણા છે કે હાથમાં આવે એટલે ચાલુ કરી નાખે સટાસટ એમ પાવર કહેવાય એ પૈસાનો પાવર કહેવાય અને એક ઓમ થઈ ઓમ મૂકે એને હેત કહેવાય અને હેતથી હંમેશા કરેલું બધું હચવાય છે ભાઈ મારો ભગવાન કે છે ગળાઈ જેવું પૂછું સભાવાળો મજા ભૈયા માસિક ભાઈ થઈ જાય કશું વિશાલ વાત કરી તમે પ્રશ્ન એમનો પૂછી મન કહો કે આ પ્રશ્ન હા મારો 9 નંબર લેવાય સભાવાળો કંડી એના વીર માર્ગ છે પણ એ આખા કુટુંબને લાગે છે પણ સધી શિકોતર નો દીવો ભાઈ આ ગોગો શિકોતર જો બેહાડે છે અહીંયા તાર સધી શિકોતર બેહાડે તાર પૂજવી પડશે કિંમત બે બોલો પેલા બે ઈશ્વર બોલતો ઈશ્વર ગળાયું છે ભવાની માથા બોલતી ઈશ્વરી ભાઈ જેવા ભાવથી આવે જેને જેવો ભાવ છે જેવો વાપતો છે એવું બને છે જગત ઓટો મારવા આવતું છે કોઈ દર્શન કરવા આવતું છે કોઈ ચેક કરવા આવતું છે કોઈ જોવા આવતું છે કોઈ પૂછવા આવતું છે અને કોઈ ખરું ખોટું કરાવવા આવતું છે મન જેરાને રતી રતીની દુનિયાની કનું મન માતા ખબર છે જેની બાધા ચાલુ છે ચિયા ભોય હું કીધું છે મોરલ છે ઈ વાત સાચી છે ખોટી હું પૂછાવા વાળા હાલ નીચે હાલ થોડી દૂર ભાઈ કે બે વાત એક આવે છે અલગ અલગ છે પણ સભાવાળો મારો ઈશ્વર બોલતો હશે ને વેળાએ જેવું બોલતું છું લે સભાવાળો મારો ભગવાન બોલતો હશે કે બોલો પૂરું ના પાડું મારું નામ જરૂરી લે બોલ ભાઈ સિયાગો શું માગવા દીકરો નહીં દીકરો મારા જેવ જોડે મોગવા એવું મંજુક જગતમાં માતા બોલું છે પણ મારો ઈશ્વર કે છે આવતા નતા પણ મોની મોની લાયા છે આના આના હતું ડોશીમાં કીધું ના જાવું જ પડશે આવું જ પડશે મારા કીધે તમારે આવવું પડશે અને તો આયા છે આવું માતા કહું છું હે શેમો નોકરી સભાવાળું માતા બોલી વેળાએ કેવું બોલ્યું લે કે મંતન હતા મંતન ના પાડતા પાડતા હા પાડી રજા મળી પછી આયા ભાઈ સભાવાળું મારો ઈશ્વર કેસે વેળાએ જેવું કહું છું કે દીકરો નહીં દીકરો મોગવા આવ્યા છે દીકરો આલો અન વેળાએ મુશીદ ભવાની 32 માતા બોલતી છું જગતમાં દેવ બોલતું છું ભાઈ અંજા દુનિયા ફરી જાય અને 13 મહિના ને 11 દાડા પર તારા ઘર દીકરો નાગલો મારું નામ સદીની લે પણ 13 મહિના ને 11 દાડા ચેક કરાવતો નહીં રિપોર્ટ કરાવતો નહીં સોનોગ્રાફી કરાવતો નહીં અને 13 મહિના ને 11 દાડા બનતા બનતા બોલું પૂરું ના પાડું મારું નામ માતાની લે જા રિપોર્ટ નો કરાવતો ચેક નો કરાવતો નકર તારે ખબર પછી કે ચમ એમ થયું તો તમે જો
બે અગરબત્તી ચાલુ કરજે, મા ઉપર ટેક રાખજે. અને તારા ઘેર વસ્તાર આવે ને તારા ઘેર દીકરો આવે તો નખોજીયાનું એક ટેવું છે, તાર બે આણી પૂજવું. બરોબર છે? નખોજીયાની એક માતા છે, તાર બે આણી પૂજવી પડશે, આટલું પૂછવું. પણ પેલો છોકરો આલો, પછી આ માતા કરવા બધા જે જો મજા ન કરી આલો તમારું નામ જેવું બોલતો હશે, વેળાયું હશે, ભવાની માતા બોલતી હશે. જેઠા પટેલ બોલું પૂરું ના પાડું મારું નામ જેવું નહીં લે. સભાવાળું મારો ઈશ્વર કે છે, બે અગરબત્તી ચાલુ કરીને ટેક રાખશે, 6 મહિના થાય અને દુનિયા ફરી જાય, સિક્કો મારી ના લ્યો તો મારું નામ માતા મારો ઈશ્વર બોલતો હશે, વેળાએ હું અભિર સોનાની માતા બોલતી હશે, હે વેળાએ હું સનના વાધાની હું અભિર સુમરાની માતા બોલતી છું. હું કકુની બેસોર ચરાવનારી હું સધી બોલતી છું. હું ઉકી રોયણને લેલી કરનારું વેળાએ જવું બોલતું છું. ભાઈ હું સધી જેટલું બોલું એટલું બનાવવાળી છું. સ્વભાવવાળું ભાઈ ભાવ વગર કોઈ બનતું નહીં. પેલો ભાવ હોવો જોઈએ, ભાવ હોય તો બને છે. તમકે મારો ઈશ્વર કે સન વેળાએ જેવું કો શું બોલું પૂરું ના પાડું મારું નામ માતા નહીં બોલ્યો. સભાવાળું મારો ભગવાન કે સન વેળાએ જેવું કો શું ક્ષેત્ર હોય અને જગ્યા વેચાણ ખતખાતે લીધેલી હોય ને ગંઢાઈની લીધેલી હોય ન ભાડું મારું નામ જરૂરી બરાબર. જેના કરતી સભાવાળું મારો ભગવાન કે છે, ઘરની જમીનમાં આવીને વસ્યા, મોહાળમાં આવીને વસ્યા. ગોગો સધી અને શિગોતર પૂજો કુળદેવી ચોબે આવી બિહારી ચોક જોતલાઈન બિહારી ગોળનું સભાવાળું કુળદેવી છે, ગોગો છે, સધી છે, શિકોતર. આ 4 ની અંદર બિહારી તર પૂજવો પડશે તો ઘરમાં મજા થાય. નકર પેઢીઓ જાતી રહે. બાકી કોઈ મનોમન ટેક રાખજે. કોઈ ભાઈ માણસ મરી ગયું હોય ને એમાંથી દેવ થયું હોય એવી વાત ના ખોડો મારું નામ જરૂરી. કોઈ ભાઈ રૂપ ભાઈ માણસ મરી ગયું ખરી તમારે ડોહાને એક જ શિકોતર નો દીવો કરજે, બાળ શિકોતર, અને મજા થઈ જાય એટલે હું દેવ પૂતર કરું. એને દેવ છે ખરા છે, પૂજવો ના પૂજવો તમારી વાતની વાત છે. ઠીક છે, ગોગો છે તમારે ખરો છે. તો તમે પૂછો ગોગો આવ્યો કે ના કેડે?
છોકરી ને કેડે ગોગો આવેલો થોડું કોમ તારો થોડો કોમ પાર પડે તો દેવ કેવો થોર કરનો ચાલે સદી ગોગો આવ્યો ડોશી રાખે અને ગઢિયાથી પીડીથી પૂજે પણ હજી કોઈ પરમાનન્ટ ઠેકાણો નહીં એટલે સદી શિગોતર ગોગનો કરી તો મજા આવે ગોગા પેલી શિગોતર ઠીક હે અગરબત્તી કરવાની એક દીવો કરવાનો વગાડી ગળાનું શીન ભવાની માતા બોલતી ઈશ્વરીએ બોલ ભાઈ હું માંગવા સભાવાળો મારો ઈશ્વર કે સર વેળાએ દેવ કુસુમ નાની ઉંમરમાં કોણ મરી ગયું ખબર નહીં વાત આવે છે જેટલી જગ્યા જાય એ કીધું નાની ઉંમરમાં કોઈ મરી ગયું પણ બીજી પેઢીની અંદર નાની ઉંમરમાં મરી ગયું એ રહ્યું શિકોતર છે હાલ શિકોતર કહેતો ખરી શિકોતર કહેતો ખરી સદી કહેતો ખરી આવો મારો ઈશ્વર કેસન વેળાએ આવું જેવું છું સભાવાળું અર્થાર બને એ જગ્યા કોની ભાગમાં આવી ખરી પણ એ અર્થારની જગ્યા કોની જૂના જૂની મધ્યારી જગ્યાથી તમારા ભાગમાં આવી એ જગ્યામાં દેવ છે 84 નું ખાતું છે ન્યાડી મોરબી છે રાત દાડોની કોઈ ગોચી મળી નહીં ગયા ન્યાડી પૂજો છું જો બે એ જ કરવું ભાઈ બીજું હું બેહાડ્યું શિકોતર બેહાડી બીજું તો કીધું કે સદી શિકોતર બેહાડી એ તાર તરસ ગઢિયાનું જૂનું ઘર છે અને એ ઘર ગઢિયે લીધેલું છે રથાની જગ્યા લીધેલી છે સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાઈ જવું કશું અને બરોબર વેળાએ હું શિવ ભવાની માતા બોલતી ઈશુભાઈ 16મી સદીનો તાર વખો પહેલો છે 16મી સદીનો ભાઈ અને નખોજ્યું છો મીર છો એક મીર છે અને એક 16મી સદી છે આ બે ડેર સૂકા ફરી રહ્યા છે રખડી રહ્યા છે અને તાર કોઈ ઠેકાણું પડવા હાલતી નહીં આરિયાલ માતા દિવાળી આવતા તો તારું ટોપું કરી હાલે અને દુનિયાના ખૂણે તારું કોમ થાય ન ધાર્યું બને ન વિચાર્યું થાય તો આ સદી અને વીર તાર બેહાડે થયું વીર એ મેળીના ખાતામાં છે પણ બાર રાશો છે એને પૂછતા નથી આ બે દેવ છે તારે કોઈ જગ્યા ધંધામાં કામકાજમાં વ્યવહારમાં તો ઠેકાણું પડવા હાલતા નથી બધી બાજુ લોક છે જે કરવા જોઈએ લોક જેની યાદ ધંધો કરવા જોઈએ લોક મારો ઈશ્વર કે છે વેળાએ જેવું પૂછું જ્યાં દિવાળી આવતા આવતા તારી વેળા વળે ન ધાર્યું ટોપું થાય ન વિચાર્યું કોમ થાય તો આ દેવ તર બેહાડે ઘરની અંદર સિગરેટની ગંધ આવે અને સપનાની અંદર એમ લાગે આમ જાગતા ઓમ ગાયેલા
અને એવું લાગે કે રૂમની અંદર વ્હાઈટ કપડાની અંદર કોઈ મોણો ફરે છે. દિવસે ઊંઘ્યા હોત તોય થાય, રાતે ઊંઘતા હોત તોય થાય, આમ જાગતા ને આમ ઊંઘાયેલા, સિગરેટના ધોવાડાનો સ્મેલ અને વ્હાઈટ લોગડાવાળો મોણો એ કાયમી આવે છે. એ લોભી ભાઈ અને ઓન પાર કરીને એમને દિવાળી આવે ને તો દુનિયાના ખૂણેથી રૂપિયા રળીને ના લૂટ મારું ચાર ધંધા કર્યા, ચાર બિઝનેસ કર્યા, ચાર ધંધા કર્યા, પણ કોઈ જગ્યા તારું ઠેકાણું ન પડ્યું. ફેક્ટરી બનાવીને સીલ વાગ્યો, ઘર જાતું જ્યાં મારો ઈશ્વર કહેશે દિવાળી કુશું અને એક જ દીવો ભરજે અને જગતના ખૂણેથી તારા લોક ખુલી જાય ને તો મન જેક માતા હોય. પછી હું દેવ કોઈ તારે કરું ભાઈ. હા દાદુ બોલતી ને હવા મહિનો કોઝન હવા મહિનાની અંદર તારો ધંધો ખુલે, તારો લોક ની ખુલે એટલે હું માતા કોઈ તાર કરું. દિવાળી સુધી તાર બધું સારું થઈ જાય પણ હવા મહિને તારો લોક ખુલી જાય એટલે હું માતા કોઈ તાર કરું. જ્યાં બોલું પૂરું ના પાડું તારું નામ જરૂરી વગાડી.